તમારા વોટ્સઅપના કીબોર્ડની અંદર પણ ઇંગ્લિશ ભાષા હોય અને તમને ઇંગ્લિશમાં ટાઈપિંગ કરતાં ના આવડતું હોય તો એમાં ગુજરાતી ભાષા કેવી રીતે સેટ કરી શકાય એ જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયાથી કોઈપણ વ્યક્તિની ચેટમાં આવી જવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક સર્ચવાળું ઓપ્શન દેખાતું હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા કીબોર્ડની અંદર આ રીતના એક સેટિંગવાળું ઓપ્શન દેખાશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા પહેલા જ નંબર ઉપર લેંગ્વેજ લખેલું દેખાતું હશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા નીચેલી સાઈડ એક એડ કીવર્ડ લખેલું દેખાતું હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા ફોનની અંદર આ રીતની ઘણી બધી તમને ભાષાઓ તમને જોવા મળી જશે। હવે તમે અહીંયાથી ગુજરાતી ભાષા રાખવા માંગતા હોય તો તમારે અહીંયા ગુજરાતી ભારત પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા ફોનના કીબોર્ડની અંદર ગુજરાતી ભાષા સેટ થઈ જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।